વલસાડમાં યુવતીની હત્યા અને દુષ્કર્મ કેસમાં સિરિયલ કિલરને ઝડપી લેનાર જીઆરપીના જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। મોતીવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો દ્વારા વાપી જીઆરપીના બંને જવાનોને ₹51,000નું ઇનામ સુપ્રત કર્યું। મોતીવાડા ગામ અને પારડી તાલુકા અને વાપી તાલુકાના અગ્રણી બંને પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં રહેતી આત્મનિર્ભર યુવતી 14 નવેમ્બરના રોજ બપોરે ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી। રેલવે ટ્રેક પાસે એક હવસખોરે યુવતીને ટાર્ગેટ કરી અને ત્યાંનો પીછો કરી આંબાવાડી નજીક યુવતી પહોંચતા જ યુવતીનો ગળો દબાવી હત્યા કરી। આ કેસમાં વલસાડ જિલ્લાની પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। એ દરમિયાન મોતીવાડા ગામના સરપંચે આરોપીને ઝડપી પાડનાર વ્યક્તિને ₹51,000ના ઇનામની જાહેરાત પણ કરી હતી। ત્યારબાદ વાપી જીઆરપીના જવાનોને મળેલી બાતમીના આધારે 23મી નવેમ્બરની રાત્રે બાંદ્રા ભુજ ટ્રેનમાં આરોપી વાપી સ્ટેશન આવ્યો હોવાની બાતમી મળતા વાપી જીઆરપીના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ગામિત અને કોન્સ્ટેબલ મનુષ થોરાડ બે જાંબાઝ જવાનોએ બાતમીના વર્ણનવાળા સિરિયલ કિલરને ઝડપી પાડ્યો હતો અને વલસાડ પોલીસની ટીમને સોંપ્યો હતો। મોતીવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો દ્વારા વાપી જીઆરપીના બંને જવાનોને ₹51,000નું ઇનામ સુપ્રત કર્યું હતું। મોતીવાડા ગામ અને પારડી ગ્રામ પંચાયત અને વાપી તાલુકાના અગ્રણીઓએ બંને પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા। આ ગુરુવારે જે અમારા ગામમાં જે ઘટના બનેલી દુઃખદ ઘટના બનેલી હતી એ બદલ અમે ગામમાંથી સરપંચશ્રી વતી જે 51,000નું ઇનામ રાખ્યું હતું એ રેલવે પોલીસને આજે અમે આપ્યું છે અને રેલવે પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।